ગુજરાતની જનતા સાવધાન રહેજો, કારણ કે ફરી એક વખત કોરોનાએ માથું ઉચક્યું છે। રાજ્યમાં ફરી કોરોનાએ ઉચક્યું છે માથું। રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 220ને પાર થઈ ગઈ છે। અમદાવાદમાં સૌથી વધુ 145 કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે। મોટાભાગના દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખી સારવાર આપવામાં આવી રહી છે। હવામાં ફેલાઈ રહ્યું છે કોરોનાનું આક્રમણ, તો પરિસ્થિતિને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ સતર્ક થયું છે। ફરી એકવાર રાજ્યમાં કોરોનાને લઈને ચિંતા જોવા મળી રહી છે। કેન્સર જેવા ગંભીર રોગની સારવાર લેતા દર્દીઓને વધારે સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે, સલાહ આપવામાં આવી છે। તો હવામાં ફેલાઈ રહ્યું છે કોરોનાનું આક્રમણ, તો પરિસ્થિતિને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગ સતર્ક થયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, રાજ્યમાં કોરોનાને લઈને ચિંતા જોવા મળી રહી છે, શું પરિસ્થિતિ છે? બિલકુલથી વિની વાત કરવામાં આવે તો કોરોનાના કેસ જે છે તે વૈશ્વિક સ્તરે વધી રહ્યા છે। વિદેશોમાં કોરોનાના કેસ વધ્યા છે, તે પ્રમાણે ભારત સહિત તમામ જે દેશોમાં આ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 223 કેસ નોંધાયા છે। છેલ્લા એક સપ્તાહમાં જ 100થી વધુ કેસ જે છે તેનો વધારો થયો છે। સૌથી વધુ કેસ અમદાવાદમાં 145 જેટલા નોંધાયા છે 223માંથી, અને રાજકોટની અંદર લગભગ 23 કેસ જે છે તે નોંધાવા પામ્યા છે। કોમોર્બિડ જે લોકો છે તેમને સાવચેત રહેવા માટેની સૂચના તો ચોક્કસથી આપવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા, પરંતુ જે ગંભીર પરિસ્થિતિ હજુ સુધી એક પ્રકારની નથી પહોંચી, પરંતુ તમામ લોકો જે છે તેમને હોમ આઇસોલેટ કરીને જ સારવાર જે છે તે આપવામાં આવી રહી છે। માત્ર 11 જેટલા એવા દર્દીઓ છે કે જેમને હોસ્પિટલની અંદર સારવાર જે છે તે આપવામાં આવી રહી હોય। આ તમામ જે કેસોમાં વધારો થયો છે, તમામ જિલ્લા કક્ષાની જે હોસ્પિટલો છે, જે સારવાર જે રાજ્ય સરકાર હસ્તકની જે હોસ્પિટલો છે, તમામ જગ્યાએ સતર્ક રહેવા માટે અને વોર્ડની રચના કરવા માટે, કોરોનાના જે વોર્ડ છે તેની રચના કરવા માટેની સૂચના આરોગ્ય વિભાગે આપી છે। તમામ જે કોમોર્બિડ જે પેશન્ટ આવતો હોય હોસ્પિટલની અંદર તેમને પણ સાવચેત રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। કેસ છેલ્લા એક સપ્તાહની અંદર જે વધ્યા છે તે ચોક્કસથી ચિંતાજનક છે, પરંતુ જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે વૈશ્વિક સ્તરે તેના આધારે જોઈએ તો ભારતમાં પણ કેટલાક કેસો જે છે તેમાં વધારો થયો છે। કેન્દ્રીય આરોગ્ય વિભાગ આ સંદર્ભે શું સૂચના આપે છે તે જોવાનું રહેશે, કારણ કે રાજ્ય સરકાર સીધું તેનું પાલન જે છે તે તેને જિલ્લા કક્ષાની જે સરકારી હોસ્પિટલો છે, સીએચસી પીએચસી છે તેની અંદર કરાવશે, અને સૂચનો પણ જે છે જે તે જિલ્લા સુધી આપવામાં આવશે। અત્યારે લગભગ 223 કેસ છે। સતર્ક રહેવા માટે અને ભીડભાડવાળી જે જગ્યાઓ છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક સૂચનો જે છે તે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા જે આપવામાં આવશે તેના આધારે ગુજરાતના જે આરોગ્ય વિભાગ છે તે પણ સૂચનો આપશે। અત્યારે હાલ તો તમામ જે જિલ્લાની હોસ્પિટલો છે અને જે સીએચસી પીએચસી છે ત્યાં સારવાર સહિતની જે માર્ગદર્શન જે છે તે આપવામાં આવ્યું છે। જી મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજકોટમાં કોરોનાના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। રાજકોટમાં પણ ચિંતાજનક વધારો જોવા મળ્યો છે। છેલ્લા અઠવાડિયામાં શહેરમાં 19 દર્દીઓ નોંધાયા છે, અને મોટાભાગના દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। રાજકોટમાં પણ કોરોના કેસમાં વધારો થયો છે। ત્યાર સુધીમાં કોઈ પણ દર્દીને ગંભીર સમસ્યા નથી જોવા મળી। તો ડાયાબિટીઝ અને કેન્સર જેવા દર્દીઓને વધારે સંભાળ રાખવા તંત્રની અપીલ। રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ખાસ કરીને કોવિડની પ્રાઇવેટ ઉપરાંત ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી ડિટેલ જે છે એ મેળવીને જર્મીસ પોર્ટલ ઉપર જે છે એ એડ કરવામાં આવે છે। આ ઉપરાંત પ્રાઇવેટ લેબોરેટરીઝ અને ગવર્મેન્ટ લેબોરેટરીઝ પણ આપણને રિપોર્ટિંગ કરતી હોય છે। આ જોવા જઈએ તો છેલ્લા 19 તારીખ પછી અત્યાર સુધીમાં કુલ 24 કેસ છે એ કોવિડના જે છે નોંધાયેલા છે। આજે જે છે ગઈકાલના 24 કલાકની અંદર 8 કેસ જે છે નોંધાયેલા છે। જોવા જઈએ તો એક્ટિવ કેસની સંખ્યા હાલ જે છે 23 છે। એક કેસ જે છે સક્સેસફુલી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે। જોવા જઈએ તો તમામ પ્રકારના કેસીસ છે હાલ હોમ આઇસોલેશનની પરિસ્થિતિમાં જોવા મળી છે, કોઈ પણ પ્રકારની ગંભીર સ્થિતિમાં જોવા નથી મળ્યા। ભાવનગરથી સમાચાર। ભાવનગર શહેરમાં કોરોનાના નવા 3 કેસ પોઝિટિવ આવ્યા છે। નીલમબાગ વિસ્તારમાં 31 વર્ષીય યુવકનો કેસ પોઝિટિવ આવ્યો છે। ઘોઘા રોડ અને ગાયત્રીનગરમાં પણ એક કેસ પોઝિટિવ આવ્યો છે। રિપોર્ટ પોઝિટિવ આવતા ત્રણેયને હોમ આઇસોલેશનમાં મૂકવામાં આવ્યા છે। ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કુલ 7 કેસ નોંધાયા છે।
તો ભાવનગરમાં પણ કોરોનાના ચિંતાજનક કેસ સામે આવી રહ્યા છે. કોરોનામાં ત્યાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ સતત એક્શન મોડમાં છે અને લોકોને કોરોનાની જે ગાઈડલાઇન્સ છે તેનું પાલન કરવાનું કહી રહ્યું છે.